ચેનલ ઓફ વડોદરા। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સુભાનપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો અને વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી હતી। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરાના સુભાનપુરા પાસે આવેલ આકાશદીપ સોસાયટીમાં વોર્ડ નંબર 11ના કાઉન્સિલર મહાલક્ષ્મી સેટિયાર તથા લક્ષ્મીનારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા પ્રસાદ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ લાભ લીધો હતો। સાથે ઘરે ઘરે દીવા પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો, વિશાળ રંગોળી પણ કરવામાં આવી હતી અને રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રામાં ધારાસભ્ય કેવરી રોકડિયા પણ જોડાયા હતા। ઢોલ નગારા સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। તો પ્રસાદમાં લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, વોર્ડ 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ શ્રી રામ પ્રભુજીની સ્થાપના થઈ ગઈ। વાસ્તે ગાજતે શંખનાદનથી અયોધ્યામાં રામજી પ્રભુ વિરાજમાન થઈ ગયા છે અને આજ રોજ અમારા આકાશદીપ સોસાયટીમાં અમે બધી બહેનો અને અમારા આકાશદીપના સોસાયટીના રહીશો દ્વારા આજે અમે આ શ્રી રામ ભગવાનની અમે નાની યાત્રા કાઢવાના છે અને અહીંયા લાડુનો પ્રસાદનો વિતરણ કરવાના છે, જે થકી બધાને આજે અમે લોકો ભગવાન રામ જે વિરાજમાન થયા છે તે નિમિત્તે અમે બધાને મોઢું મીઠું કરાવવાનો આજે કાર્યક્રમ રાખ્યો છે। રંગોળી, હા, આજે રંગોળી કરી છે, અમારું ઘર સજાવ્યું છે, અમારી સોસાયટી સજાવી છે અને અમારા સોસાયટીના અમારા મિત્ર, અમારા આડોશી પાડોશી બધા જ તૈયાર થયા છે, અમારી બધી બહેનો તૈયાર થઈ છે। જેવી રીતે અમારા દીકરાનું લગ્નમાં અમે તૈયાર થયા છે ને, એવી રીતે આજે ભગવાન શ્રી રામજીના સ્થાપના નિમિત્તે અમે લોકો બધા તૈયાર થયા છે અને અમે લગ્ન હોય એ રીતનું અમે લોકો ઉત્સવ મનાવીએ છીએ અને બધાને બહુ જ ઉત્સવ છે આજે।